ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જેને સરકારે બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિદ્યાર્થીઓ અને એબીવીપીએ ગાંધીનગર ખાતે દેખાવો પણ કર્યા છે। હવે જોવાનું એ છે કે સરકાર દ્વારા આ મામલે કેવો નિર્ણય લેવામાં આવે છે। સરકાર પરિપત્રને રદ કરે છે કે પછી યથાવત રાખે છે તે જોવું રહેશે। આજરોજ જે આ વિદ્યાર્થીઓ તમને દેખાય છે એ પોતાના હક માટે આવેલા છે। અમારું આંદોલન વિદ્યાર્થીઓના હક માટેનું છે। સરકારે આદિજાતિ વિભાગે 28/10 ના રોજ સરકારે જે પરિપત્ર જાહેર કરેલો છે તેમાં સરકારે વિદ્યાર્થીઓને જે 24-25માં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે એ વિદ્યાર્થીઓને એડમિશન એ લોકો ભણી જ નહીં શકે એ રીતેનો પરિપત્ર છે। વિદ્યાર્થીઓ પોતાનો કેરિયર બરબાદ કરી નાખે, બરબાદ થઈ જાય એ રીતેનો પરિપત્ર છે। છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના આદિજાતિ વિકાસ નિગમ આજે બિરસા મુંડા ભવન ખાતે બેઠેલા અધિકારીઓ છે। આજે બિરસા મુંડા ભવન ખાતે બેઠેલા અધિકારીઓ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો કે ગુજરાતના જનજાતિ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જેમને ગુજરાતની કોલેજોમાં એડમિશન લઈ લીધું છે, જેમને પરિવારને એવું હતું કે આ વિદ્યાર્થીઓની ફી સરકાર ભરવાની છે, એ તમામ વિદ્યાર્થીઓની ફી અને એમને લીધેલું એડમિશન હવેથી મેનેજમેન્ટ કોટામાં ગણાશે। એડમિશન લીધા પછી અને લોકોની ફી સરકાર નહીં ભરે આવી તદ્દન વિદ્યાર્થીને વાલીઓ અને વિદ્યાર્થીના વિરોધની વાત આ પરિસરમાં બેઠેલા લોકો દ્વારા નક્કી કરવામાં આવી। ત્યારે વિદ્યાર્થી પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું, વિદ્યાર્થી પરિષદે મંત્રીશ્રીને રજૂઆત કરી, પણ વારંવાર રજૂઆતો છતાં